હેલો, કેમ છો બધા મજામાં? 7.3 ચાલે છે, બરાબર ને? ક્યાં પહોંચ્યા છીએ? 10મો દાખલો, સાઈનની 4 ઘાત. હવે એ આપણે શરૂ કરીએ ને એ પેલા આવી ઘાતવાળી વાતો પાછી જસ્ટ રિવાઇઝ કરી લઈએ. જો તમારી પાસે સાઈન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક આટલા સંકલિતો હવે ઓલરેડી આવી ગયા. સાઈન સ્ક્વેર માટે શું કરવું એ વાત થઈ ગઈ. કોસ સ્ક્વેર માટે શું કરવું એ પણ વાત થઈ ગઈ. ટેન સ્ક્વેર માટે થઈ ગઈ. કોટ સ્ક્વેર માટે થઈ ગઈ. સેક સ્ક્વેર અને કોસેક સ્ક્વેરના પ્રમાણિત સૂત્રો છે. સાઈનની 3 ઘાત, કોસની 3 ઘાતની વાત થઈ ગઈ, બરાબર. અચ્છા, ટેનની 3 ઘાત હોય તો શું કરાય એ પણ વાત સમજી લઈએ. ચલો, ટેન ક્યુબ એક્સ આવું સંકલન આવે. આ દાખલો નથી ગણતા, આપણે જુદા જુદા પ્રકારની વાત સમજીએ છીએ. તો શું કરવાનું? તો કે ટેન એક્સ ગુણ્યા ટેન સ્ક્વેર એક્સ, આમ ભાગ કરી નાખશું. હવે ટેન સ્ક્વેર ની જગ્યાએ તમે સેક સ્ક્વેર -1 મૂકી દો. સોરી, તો બે ભાગ, બે પદ આવા થશે. ટેન એક્સ ઇન્ટુ સેક સ્ક્વેર એક્સ માઇનસ ટેન એક્સ. ટેન નું વિકલન સેક સ્ક્વેર, બરાબર. એટલે એ ગોઠવણ આવી થઈ ગઈ. ટેન એક્સ ઇન્ટુ ડી બાય ડી એક્સ ઓફ ટેન એક્સ માઇનસ જે ટેન એક્સ છે એનું તો સંકલિત તમારી પાસે છે ને. હા, અહીંયા ગુણધર્મ પ્રમાણે હવે શું થશે? ટેન સ્ક્વેર એક્સ અપોન 2 માઇનસ ટેન એક્સ નું સંકલન. એટલે સેકમાં લખવું હોય તો માઇનસ નિશાની રહેશે અને કોસમાં લખવું હોય તો પ્લસ થઈ જશે. આ રીતે બિલકુલ એની જેમ કોટ ક્યુબ, કોટ ઇન્ટુ કોટ સ્ક્વેર ની જગ્યાએ કોસેક સ્ક્વેર -1. ચેન્જ ક્યાં આવશે? ટેન નું વિકલન સેક સ્ક્વેર થાય પણ કોટ નું વિકલન માઇનસ કોસેક સ્ક્વેર થાય. એટલે એક માઇનસ નિશાનીથી -1 થી તમારે ગુણવા પડશે. આટલો ચેન્જ આવશે અને તમે આ સ્ટેજ ઉપર હવે સમજી શકો. અચ્છા, સેક ક્યુબ અને કોસેક ક્યુબ ના સંકલિત અત્યારે નહીં મળે, એ છે ને ગુણાકારના નિયમથી મળે. ગુણાકારનો કાર્ય નિયમ એ આગળ ઉપર આપણે શીખવાનો છે, એ વખતે તમને મળશે. અત્યારે સેક ક્યુબ અને કોસેક ક્યુબ એના સંકલિત ન મળે. અચ્છા, સાઈન ની 4 ઘાત. હવે આપણો એ દાખલો જ આવે છે એટલે આપણે એની વાત કરી લઈએ. સાઈન ની 4 ઘાત માટે જે ગોઠવણ કરીએ ને એ જ ગોઠવણ કોસની 4 ઘાત માટે થશે. માત્ર સૂત્રમાં નિશાનીનો ફેર છે, એટલે એ તમે બરાબર સમજી લ્યો. સાઈન ની 4 ઘાત પછી આપણે ટેન ની 4 ઘાત માટે પણ વાત કરીએ, બરાબર. આપણો 10મો દાખલો, સાઈન ની 4 ઘાત ઇન્ટિગ્રેશન sin⁴x dx. આપણે જેને સંકલિત હમણાં નહીં મેળવીએ કારણ કે એનું સાદુરૂપ થોડું લાંબુ છે. સાઈન સ્ક્વેર નું સંકલિત મેળવવા માટે આપણે સૂત્રનો ઉપયોગ કરવો એવી વાત કરતા હતા ને, તો એ સાઈન સ્ક્વેર નું સૂત્ર આપણે મૂકશું 1 - cos 2x upon 2. 4 ઘાત હતી તો 2 ઘાત બાકી રહે. વર્ગનું વિસ્તરણ કરીએ, છેદમાં 2 છે નો વર્ગ 4 એ બહાર લઈ લઈએ. 1 - 2 cos 2x પ્લસ cos સ્ક્વેર 2x. વળી પાછી ઘાતવાળું પદ આવી ગયું ને, તો ત્યાં ફરીથી આપણે સૂત્રનો ઉપયોગ કરશું. cos સ્ક્વેર 2x એટલે 1 + cos 4x upon 2. એ 2 ને લસા લઈને બહાર કાઢી દે 1/8. અહીંયા 2 થી ગુણશું અને પ્લસ 1 આ ઉમેરા હશે એટલે 3 માઇનસ અહીંયા 2 થી ગુણીએ 4 cos 2x પ્લસ cos 4x. તમે જોઈ શકો છો હવે ગુણાકારના સ્વરૂપમાં ક્યાંય પદ નથી, તો એનું સંકલિત. તેથી i બરાબર 1/8 અચળ છે ને બહાર રાખશું આપણે. 3 - 4 cos 2x પ્લસ
cos 4x dx સંકલિત કરીએ 3x minus 4 cos 2x નું સંકલિત એટલે sin 2x upon 2 અને cos 4x નું એટલે sin 4x upon 4 plus c અહીં એક સહગુણકમાં છેદ ઉડે છે એટલા પૂરતું આપણે સ્ટેપ રિપીટ કરવાનું છે 2 sin 2x plus sin 4x upon 4 હવે આવો જવાબ છે ને એ ઘણી વખત પાછો આનું લસા 4 લઈને બહાર કાઢીને પણ લખેલો હોય એટલે એ વાત તમે સમજી શકો બધાને આને 4 વડે ગુણો આને 4 વડે અને અહીંયા 1/32 થઈ જાય અચ્છા કોસની 4 ઘાત હોય તો ફેર શું પડે તો કે આ નિશાની પ્લસ થાય એટલે અહીંયા પ્લસ એટલે અહીંયા પ્લસ આમાં કઈ ફેર નહીં પડે આ હા અહીંયા પ્લસ થશે આનો આ જવાબ રહેશે આ નિશાની છે એ પ્લસ થઈ જશે જો કોસની 4 ઘાત હોય તો અચ્છા આપણે એમને નંબર આપ્યા વગર 10 ની 4 ઘાતની વાત કરી લઈએ ચાલો ઇન્ટિગ્રેશન જો એને તમે બરાબર સમજજો કારણ કે એ જ વસ્તુ કોટની 4 ઘાત માટે પણ તમને કામ લાગે પેલા છે ને 10 ની 2 ઘાતને નિત્ય સમથી સેકમાં ફેરવશું એટલે 10 સ્ક્વેર x ઇન્ટુ 6 સ્ક્વેર x માઇનસ 1 4 ઘાત હતી ને તો 10 સ્ક્વેર ગુણ્યા 10 સ્ક્વેર ગુણાકારના 10 સ્ક્વેર ને આપણે 6 સ્ક્વેર માં ફેરવ્યા હવે 10 સ્ક્વેર થી ગુણી નાખીએ ને તો બે પદ થઈ ગયા આવા 10 સ્ક્વેર x ઇન્ટુ 6 સ્ક્વેર x માઇનસ 10 સ્ક્વેર x 10 સ્ક્વેર નું ડાયરેક્ટ સંકલિત ના મળે એટલે એને સેકમાં ફેરવવા પડે એટલે પહેલું જે પદ છે એમાં 10 ની 2 ઘાત ગુણ્યા 10 નું વિકલન આ ગોઠવણ છે 10x ની 2 ઘાત 10 સ્ક્વેર x ગુણ્યા d by dx of 10x 10 સ્ક્વેર ની જગ્યાએ શું મૂકવાનું 6 સ્ક્વેર માઇનસ 1 પણ આગળ માઇનસ છે ને એટલે માઇનસ x સ્ક્વેર પ્લસ 1 આમ થઈ જશે અહીંયા ગુણધર્મ પ્રમાણે સંકલન થયું 10 ક્યુબ x upon 3 6 સ્ક્વેર નું સંકલન 10 અને 1 નું x પ્લસ c કોટની 4 ઘાત હોય તો પણ આમ જ થાય કોટ સ્ક્વેર ગુણ્યા અહીંયા કોસેક સ્ક્વેર માઇનસ 1 ફેર ક્યાં પડે 10 નું વિકલન સેક સ્ક્વેર છે પણ કોટનું વિકલન માઇનસ કોસેક સ્ક્વેર છે એટલે અહીંયા તમારે માઇનસ નિશાની હા અહીંયા માઇનસ આવે આગળ બે વખત માઇનસ કરીને સેટ કરવું પડે ને સમજી ગયા બરાબર ઓકે સેકની 4 ઘાત હોય તો શું કરો તમે વિચારો જી સેકની 4 ઘાત તો શું કરો નું સંકલન કરવાનું થાય ઇન્ટિગ્રેશન sec raised to 4 તો શું કરીએ વિચારવું પડે ને હા વિચારવું જ પડે ને એમાં શું sec સ્ક્વેર ની જગ્યાએ નિત્યસમ 1 plus 10 સ્ક્વેર એને ગુણી નાખીએ ગુણીને એક ક્રમ ગોઠવશું લગભગ આના જેવું છે થોડો ચેન્જ આવશે 10 ની 2 ઘાત ગુણ્યા 10 નું વિકલન પ્લસ sec સ્ક્વેર ઇન્ટુ 1 એટલે sec સ્ક્વેર ત્યાં બીજું પદ માઇનસ 10 સ્ક્વેર હતું ને એ પ્લસ sec સ્ક્વેર છે એનું સંકલન ડાયરેક્ટ મળે છે પ્રમાણિત સૂત્રમાં છે અહીંયા ગોઠવણ છે આના જેવી જ થઈ ગઈ 10 ની 2 ઘાત ગુણ્યા 10 નું વિકલન d by dx of 10x પ્લસ sec સ્ક્વેર x તો એ સંકલન થઈ ગયું 10 ક્યુબ x upon 3 sec સ્ક્વેર નું સંકલન 10 પ્લસ c કોસેક ની 4 ઘાત હોય તો આમ જ કોસેક સ્ક્વેર 1 પ્લસ કોટ સ્ક્વેર પણ એમાં વિકલનમાં એક નિશાનીનો પ્રશ્ન સેટ કરવાનો થશે 10 નું વિકલન sec સ્ક્વેર થાય પણ કોટનું વિકલન માઇનસ કોસેક સ્ક્વેર થાય પણ એ વસ્તુ હવે તમને આ સ્ટેજ ઉપર આવડે અચ્છા હવે
સાઈન ની 6 ઘાત હોય તો શું કરવું, આપણે એની વાત કરવી છે હવે. સાઈન ની 6 ઘાત, એનું સાદુરૂપ કેમ કરવું સમજીએ. એમાં છે ને આપણે સાઈન સ્ક્વેર નો ઘન એવું નહીં કરીએ તો શું છે, 3 ઘાતનું વિસ્તરણ એ લાંબુ પડશે, બરાબર. આપણે સાઈન ક્યુબ નો વર્ગ આવું કરશું, સાઈન ક્યુબ એક્સ એનો વર્ગ. સાઈન ક્યુબ ની વાત તમને આની પહેલાના લેક્ચરમાં સમજાવી છે, છતાં અહીંયા થોડું ગણી અને બતાવું. સાઈન 3x ઇક્વલ ટુ 3 સાઈન એક્સ માઇનસ 4 સાઈન ક્યુબ એક્સ. તો સાઈન ક્યુબ એક્સ થશે 1/4 કૌંસમાં 3 સાઈન એક્સ માઇનસ સાઈન 3x, બરાબર. એટલે સાઈન ક્યુબ ની જગ્યાએ આપણે આ પદ મૂકી દેશું, 1/4 3 સાઈન એક્સ માઇનસ સાઈન 3x, 1/4 3 સાઈન એક્સ માઇનસ સાઈન 3x અને એની 2 ઘાત. વર્ગનું વિસ્તરણ હેલું પડે ને ઘન કરતા. અચ્છા, 4 નો વર્ગ 16 એટલે આ 1/16 અચળ પદ, 9 સાઈન સ્ક્વેર એક્સ માઇનસ 6 સાઈન 3x ઇન્ટુ સાઈન એક્સ અને પ્લસ સાઈન સ્ક્વેર 3x. હજી બધે ઘાત છે, દૂર કરવાની છે. સાઈન સ્ક્વેર ની જગ્યાએ શું મૂકશું આપણે, યાદ છે ને, 1 માઇનસ cos 2x upon 2 માઇનસ અવયવ સૂત્ર, પણ સહગુણક તરીકે 6 છે ને, તમારે જરૂર છે 2 ની, એટલે 3 બાર રહેશે, 2ss. 2ss એટલે c માઇનસ c, cos તફાવત પેલા આવશે 2x માઇનસ cos 4x, એ થઈ ગયું સાઈન સ્ક્વેર 3x, તો 1 માઇનસ cos 6x અપોન 2. 2 લસા લઈને બહાર કાઢી દઈએ, 1/32. હવે ગુણતા જશું, બરાબર. આને 9 થી ગુણીએ એટલે 9 માઇનસ 9 cos 2x. તમે 2 લસા લીધો છે ને, આના છેદમાં 2 નથી એટલે તમારે ત્યાં 2 થી ગુણવા પડશે, એટલે -6 થી અંદર ગુણવાનું છે, -6 cos 2x માઇનસ માઇનસ પ્લસ 6 cos 4x પ્લસ 1 માઇનસ cos 6x. હવે ગોઠવી દઉં છું, 9 ને 1 10, cos 2x વાળા બે પદ, -9 ને -6 એટલે -15 cos 2x પ્લસ 6 cos 4x માઇનસ cos 6x. હવે જો ક્યાંય ઘાતવાળું પદ નથી, તો હવેનું સંકલિત આપણે મેળવી શકીએ ને, બરાબર. અચ્છા, એ તમને સમજાઈ જાય, મોટા મોટી વાત આ થઈ. તો પછી એના ઉપરથી તમારે ટ્રાય કરવાની છે કોસની 6 ઘાત માટે. રફમાં તમે જોજો આ રીતે, cos 3x નું સૂત્ર છે ને, એમાંથી cos ક્યુબ ને કરતા બનાવી કિંમત મૂકી અને આ રીતે પ્રયત્ન કરજો. હું તમને અત્યારે એનું સંકલિત એ લખી દઉં છું. તો i બરાબર અચળ પદ 1/32, સંકલન કોનું કરવાનું છે, 10 માઇનસ 15 cos 2x પ્લસ 6 cos 4x અને માઇનસ cos 6x. આનું સંકલિત 1/32 10 માઇનસ 15 sin 2x by 2 પ્લસ છેદમાં 4 આવશે, એટલે એટલું થોડુંક ડાયરેક્ટ કરી લઈએ. હવે 6 ગુણાકારમાં છે ને, છેદમાં 4 આવે એટલે 3/2 થઈ જાય ને, એટલે 3 sin 4x by 2 અને માઇનસ sin 6x by 6. ઘાતમાં આ મોટામાં મોટી ગોઠવણ છે. તમારે પ્રયત્ન કરવાનો છે કોના માટે, કોસની 6 ઘાત માટે.
અને છેલ્લું પાછા ટેક્સ્ટબુક લઈ લઈએ હમણાં 10 ની 6 ઘાત હોય તો શું થાય? થોડીક લાંબી ગોઠવણ થાય. 10 ની 4 ઘાત માટે સમજાતા ને 10 ની 2 ઘાતને આપણે સેકમાં ફેરવી નાખીએ, પછી ગુણાકાર કરી લઈએ, એટલે પહેલું પદ છે ને એ ગુણધર્મ પ્રમાણે ગોઠવાઈ ગયું. 10 ની 4 ઘાત ગુણ્યા 10 નું વિકલન, પછી -10 ની 4 ઘાત એવું પાછું પદ આવશે ને. તો એના માટે 10 ની 4 ઘાત માટે આપણે જે ગોઠવણ સમજાતા એનો ફરીથી ઉપયોગ કરવાનો થાય. 10⁴x into sec² x minus 10² ગુણ્યા 10² ના નિત્યસમ પરથી sec² - 1 10 ની 4 ઘાત ગુણ્યા 10 નું વિકલન માઇનસ 10 ની 2 ઘાત ગુણ્યા 10 નું વિકલન અને પ્લસ 10². એ 10² ની જગ્યાએ શું મૂકી દેશું આપણે પછીથી sec² - 1, એટલે સંકલિત થઈ ગયું ને. ઓકે, હવે આની ગોઠવણ કરી લઈએ. 10 ની 4 ઘાત ગુણ્યા d/dx of 10x માઇનસ 10 ની 2 ઘાત ગુણ્યા d/dx of 10x અને પ્લસ 10² ના બદલે શું લખશું? sec² - 1. તો આ થશે 10x ની 5 ઘાત છેદમાં 5 માઇનસ 10x ની 3 ઘાત છેદમાં 3, sec² નું સંકલન 10 -1 નું -x પ્લસ c. હવે તમે કોટની 4 ઘાત માટે રફમાં ટ્રાય કરજો. નિશાનીનો જ ફેર આવે ને. 10 નું વિકલન sec², તો કોટનું વિકલન -cos⁡. નિશાન ગોઠવણા જ રહેશે. કોટની 5 ઘાત છેદમાં 5, કોટની 3 ઘાત છેદમાં 3, બધું એમને જ, પણ નિશાનીમાં ચેન્જ આવશે. કારણ કે 10 નું વિકલન sec² થાય, પણ કોટનું વિકલન -cos⁡ થાય. બરાબર? એટલે આ ઘાતવાળી ગોઠવણ છે ને તમને બધી સમજાવી દીધી. ચલો હવે આપણે પાછા આપણી ટેક્સ્ટબુકમાં આગળ વધીએ. 10મો દાખલો ગણ્યો ને, sin ની 4 ઘાત વાળો. આગળની વાત કરીએ હવે. અગિયારમો દાખલો. cos⁴ 2x. ટુ એક્સ આવે એટલે આપણને કઈ નડે નહીં એમાં. સાદુરૂપ કરી લેશું પેલા, બરાબર? સંકલન પછી એકારે કરી નાખશું. એટલે cos² નો સ્ક્વેર, cos² 2x નો સ્ક્વેર. cos² 2x એટલે 1 પ્લસ cos⁴x અપોન 2 એનો સ્ક્વેર. છેદનું પદ બહાર લઈ લે વર્ગ કરીને. 1 પ્લસ 2 cos⁴x પ્લસ cos² 4x. વળી પાછું cos² 4x નું સૂત્ર મૂકશું. ઘાત તો દૂર કરવી પડે ને, ત્યાં સુધી સંકલન ના થાય. સંયોજિત વિધેય છે, બરાબર? અથવા ગુણાકાર છે તો ગુણાકારનો નિયમ આપણી પાસે નથી. એટલે 1 પ્લસ cos 8x અપોન 2. 2 લસા લઈએ, એને 12 ગુણાકારમાં લઈ લઈએ. અહીંયા 2 અને પ્લસ આ એક 3 પ્લસ 4 cos 4x પ્લસ cos 8x. હવે એનું સંકલિત મેળવી લઈએ. તો I બરાબર 1/8 ઇન્ટિગ્રેશન ઓફ 3 પ્લસ 4 cos 4x પ્લસ cos 8x. 1/8 સહગુણક 3 નો 3 નું 3x sin 4x અપોન 4 આવશે ને,
એટલે 4 ઉડાડી દઉં છું સીધા, અને પ્લસ છેલ્લું પદ sin 8x upon 8 પ્લસ c. ઓકે, ચાલો 12મા દાખલાની વાત સમજીએ. બહુ સરળ દાખલો આવી ગયો. થાકી ગયા હો ને તમે જાજુ જાજુ વિચારીને, એટલે વચ્ચે પાછું સરળ ગોઠવણ આવી જાય. સાઇન સ્ક્વેર ના છેદમાં 1 પ્લસ કોસ. સાઇન સ્ક્વેર એટલે જ 1 માઇનસ કોસ સ્ક્વેર થાય, તો એક અવયવ તરીકે 1 પ્લસ કોસ ઉડી જાય ને. સાઇન સ્ક્વેર ની જગ્યાએ તમે 1 માઇનસ કોસ સ્ક્વેર મૂકી દો, એના બે અવયવ મળે, 1 માઇનસ કોસ 1 પ્લસ કોસ. એટલે 1 પ્લસ કોસ ઉડી ગયા, 1 માઇનસ કોસ વધ્યા, 1 નું સંકલન x માઇનસ કોસ નું સાઇન અને પ્લસ સી. મજા આવી ગઈ ને? હા, ક્યારેક એવું નથી હો, કોમ્પિટિટિવ એક્ઝામમાં એકાદો દાખલો એવો હોય કે એકદમ ઈઝી હોય. ઘણી વખત એવું બને પાછું કે વિદ્યાર્થીઓ બહુ હાયર લેવલે તૈયારી કરતા હોય ને, પછી આવું ઈઝી ઈઝી આવે ને તો ગૂંચવાઈ જાય, શું કરવાનું. એટલે સરળ હોય એમાંય થોડુંક ધ્યાન દો. એટલે તો આપણે 7.1માં થોડી પ્રેક્ટિસ વધારે આપી છે તમને. સૂત્રોનો ઉપયોગ, પ્રમાણિત સૂત્રોનો અને કાર્ય નિયમનો, એ પણ બરાબર આવડે. આદેશની રીતમાં તો ઘણા બધા દાખલા છે જ 100%, અને હોવા જોઈએ ને, એ અગત્યની રીત છે, તમારા માટે ખૂબ અગત્યની વાત છે. એના પછીનો દાખલો જોઈએ, 13મી રકમ. ઇન્ટિગ્રેશન cos 2x માઇનસ cos 2 આલ્ફા એના છેદમાં cos x માઇનસ cos આલ્ફા. જો આપણે અવયવ સૂત્રનો ઉપયોગ નહીં કરીએ, સરવાળા કે તફાવતને ગુણાકારમાં ફેરવવા માટે સંકલનમાં ક્યારેય અવયવ સૂત્રનો ઉપયોગ કરવો નહીં પડે. હા, ગુણાકારના સ્વરૂપમાં પદ હોય તો તમે એને સરવાળા કે તફાવતના સ્વરૂપમાં ફેરવો. ગુણાકારનો નિયમ નથી, અને ગુણાકારમાં ફેરવીને તમે શું કરો. એટલે cos 2x અને cos 2 આલ્ફા એના કોસમાં સૂત્ર મૂકશું. શું કામ કોસમાં? છેદમાં કોસ વિધેય છે ને, એટલે કોસમાં સૂત્ર યાદ કરો. cos 2x એટલે 2 cos સ્ક્વેર x માઇનસ 1 માઇનસ એમ cos 2 આલ્ફા, તો 2 cos સ્ક્વેર આલ્ફા માઇનસ 1. હવે ઈ x અને આલ્ફાના વિધેય થઈ ગયા ને, એટલે છેદમાં હમણાં કાંઈ નહીં કરીએ, કારણ કે છેદમાં x અને આલ્ફાના વિધેયથી છે તૈયાર આપણી પાસે, બરાબર. કાઉન્સ છોડશો એટલે અચળ પદ ઉડી જવાનું. 2 cos સ્ક્વેર x માઇનસ 2 cos સ્ક્વેર આલ્ફા, 2 કોમન cos સ્ક્વેર x માઇનસ cos સ્ક્વેર આલ્ફા એના છેદમાં cos x માઇનસ cos આલ્ફા. અંશમાં તમે તફાવતના અવયવ લખો ને, 12મા દાખલા જેવું, માઇનસ નિશાની વાળો અવયવ ઉડી જાય, એટલે શું બાકી રહેશે? cos x પ્લસ cos આલ્ફા. cos x નું સંકલન sin x, cos આલ્ફા નું sin આલ્ફા. નો થાય, એ અચળ છે. કોઈ પણ અચળ કે નું સંકલન એટલે k ઇન્ટુ x, x ના સાપેક્ષ હોય તો. એટલે અહીંયા શું થાય? cos આલ્ફા ઇન્ટુ x પ્લસ c. એના પછીનો દાખલો જોઈએ, 14મો. ઇન્ટિગ્રેશન cos x માઇનસ sin x એના છેદમાં 1 પ્લસ sin 2x. 1 પ્લસ sin 2x માંથી પૂર્ણ વર્ગ પદ બનાવી શકાય, બરાબર. કઈ રીતે? 1 ની જગ્યાએ નિત્યસમ મૂકો અને sin 2x નું સૂત્ર મૂકો. આપણે લખીએ, કમ્પ્લીટ ગોઠવણ લખીએ. ચાલો, 1 ના બદલે મૂકશું cos સ્ક્વેર x પ્લસ sin સ્ક્વેર x, sin 2x નું સૂત્ર. એટલે પૂર્ણ વર્ગ પદ થઈ ગયું ને, cos પ્લસ sin નો વર્ગ થઈ ગયો, cos x માઇનસ sin x
છેદમાં સાઇન પ્લસ કોસ લખીએ, આમ વિકલન તમને સામે દેખાય ને એટલે આમ સાઇન નું વિકલન કોસ, કોસ નું માઇનસ સાઇન. આદેશ લેવો હોય તો તમારી મરજી, ગુણાકારમાં લઈ લ્યો fx ની n ઘાત ગુણ્યા f ડેશ x. આદેશ લઈને શું કામે બે સ્ટેપ લખવા આપણે? ન જ લખાય ને. ગુણધર્મ, ત્રણ ગુણધર્મો આપણને ગણતરી ટૂંકી કરવા માટે ઉપયોગી છે, સ્ટેપ ઘટાડવા માટે ઉપયોગી છે, એટલે તો આપણે ગુણધર્મો કર્યા છે, બરાબર. તો એને આપણે આ સ્વરૂપમાં રજૂ કરી દઈએ, sin x પ્લસ કોસ એક્સ એની માઇનસ 2 ઘાત ગુણ્યા sin x પ્લસ કોસ એક્સ નું વિકલન, સાઇન નું કોસ અને કોસ નું માઇનસ સાઇન, બરાબર. તો હવે અહીંયા એક ઘાત ઉમેરાય ને, એટલે કેટલી ઘાત થઈ ગઈ? -1 છેદમાં -1, એટલે કે -1 અપોન sin x પ્લસ કોસ એક્સ પ્લસ સી, એનો જવાબ થઈ ગયો. 18મો દાખલો. સૂત્રો યાદ હોય ને તો વળી પાછી એક હળવી ગોઠવણ આવી, cos 2x પ્લસ 2 sin સ્ક્વેર એક્સ એના છેદમાં cos સ્ક્વેર એક્સ. એટલે આમ રકમ જુઓ ને તો તમને એમ લાગે હોય કેવું અઘરું છે ને. cos 2x નું સાઇનમાં સૂત્ર મૂકો, ઉપર સાઇન વાળું પદ છે ને એની હારે, એટલે ઈ છે 1 - 2 sin સ્ક્વેર એક્સ પ્લસ 2 sin સ્ક્વેર એક્સ એના છેદમાં cos સ્ક્વેર એક્સ. કેટલું બાકી વધ્યું જુઓ જી, 1 upon cos સ્ક્વેર વધ્યા ને એટલે sec સ્ક્વેર, અને sec સ્ક્વેર થી તો ડાયરેક્ટ પ્રમાણિત સૂત્રમાં છે, sec સ્ક્વેર x નું સંકલન tan x. કોઈ ગોઠવણ કરવાની જરૂર જ નથી, પોતે જ પ્રમાણિત સૂત્ર છે. 19મો દાખલો. એક મિનિટ, થોડું અહીંયા જગ્યા કરી લઈએ આપણે. અચ્છા, 19મી રકમ. ઇન્ટિગ્રેશન 1 upon sin x into cos cube x. આપણે એક આવો દાખલો ગણ્યો હતો, ખબર છે? 1 upon sin સ્ક્વેર into cos સ્ક્વેર. હા, 39મો આગળના સ્વાધ્યાયમાં છેલ્લો 7.2 માં અંશમાં એકની જગ્યાએ આપણે નિત્યસમ મૂકી દીધું હતું. ચાલો એવી ગોઠવણ વિચારીએ, સમજીએ. sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર છેદમાં sin x into cos ક્યુબ x. પહેલા પદમાં શું વધશે? sin x ના છેદમાં cos ક્યુબ x, અને બીજા પદમાં શું વધશે? 1 upon sin x into cos x. ઓકે, હવે sin upon cos ક્યુબ, sin upon cos એટલે tan, તો છેદમાં cos સ્ક્વેર વધે ને એટલે ગુણાકારમાં sec સ્ક્વેર, એટલે પેલું પદ થઈ ગયું tan x into sec સ્ક્વેર x. આનું શું કરવું? પાછું અંશમાં એકની જગ્યાએ નિત્યસમ મૂકવું, sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર એમ ના કરાય. આને છે ને 2 વડે ગુણી નાખાય, 2 વડે ગુણીને 2 વડે ભાગી નાખો એટલે sin 2x થઈ જાય ને. 1 upon sin 2x એટલે cosec 2x. તો cosec નું સંકલન એ તમારી પાસે છે, અને નિત્યસમ મૂકવું હોય તોય થાય. અંશમાં 1 ની જગ્યાએ તમે sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર મૂકો, હવે sin સ્ક્વેર ના છેદમાં sin cos આવે એટલે શું વધે? sin upon cos એટલે tan. પછી cos સ્ક્વેર ના છેદમાં sin cos આવે તો શું વધે? cos upon sin cot. બેયના સંકલન છે તમારી પાસે. ઈ કરી હાલો, પાછું નિત્યસમ મૂકીએ.
પણ પેલી જે વાત મેં તમને કીધી એ સમજાણી, 2 વડે ગુણીને 2 વડે ભાગી નાખો તોય થઈ જાય. એટલા પૂરતું આપણે ઓપ્શન આપશું બીજો. ઓકે, 10x ઇન્ટુ sec square x. અહીંયા શું વધ્યું? sin upon cos એટલે 10 અને cos upon sin એટલે cot. અહીંયા હવે ગોઠવણ ફેરવી દો. 10 નું વિકલન sec square છે ને, એટલે આની જગ્યાએ મૂકી દે d by dx of 10x into d by dx of 10x. હવે બધા ગોઠવાઈ ગયા. 10 square x by 2 પ્લસ કે માઇનસ, માઇનસ કોસ લખવું હોય તો માઇનસ અને સેક લખવું હોય તો પ્લસ, પ્લસ લોગ માનાંક sin x પ્લસ સી. એ બેને ભેગા કરી હાલ લોગના નિયમથી. એટલે શું થશે? લોગ માનાંક sin x upon cos x એટલે કે લોગ માનાંક 10x. 10 square x upon 2 પ્લસ લોગ માનાંક 10x પ્લસ સી. એમાં તમને જે ઓપ્શન આપ્યું હતું ને મેં, તો એ રીતે પણ તમને ગણતરી સમજાવું. અચ્છા, 10 ઇન્ટુ સેક સ્ક્વેર એમાં પણ એક અન્ય ઓપ્શન છે, આપણે એ પણ વાત કરીએ ભેગી. એટલે અથવામાં ગણીને એમાં બેયના ઓપ્શન આપશું આપણે. પહેલા પદમાં આપશું અને બીજા પદમાં આપશું, બરાબર? ઓર integration 1 upon sin x into cos cube x dx. પેલા અંશમાં 1 ના બદલે નિત્ય સમ મૂકીએ. sin square plus cos square છેદમાં sin x into cos cube x. પહેલું પદ sin upon cos cube, બીજું પદ 1 upon sin x into cos x. એટલે આ શું થયું? 10 ઇન્ટુ sec સ્ક્વેર એમ થયું ને, બરાબર? આપણે એના સિવાયની રીત ત્યાં સમજવી છે ને, તો હું અલગ રીતે લખું છું એને sec x into sec x 10x. એ 10 ઇન્ટુ sec સ્ક્વેર જ છે. મેં sec સ્ક્વેર ને sec ઇન્ટુ sec કર્યા છે, બીજો કઈ ફેર નથી કર્યો. અચ્છા, આને 2 વડે ગુણી નાખીએ તો 2 sin x cos x એટલે sin 2x થઈ ગયું. એટલું થોડુંક ડાયરેક્ટ કર્યું છે, સમજાય નહીં ને? 2 sin x cos x એની જગ્યાએ sin 2x મૂક્યા. અહીંયા શું ચેન્જ લઈ આવ્યા આપણે? ખબર પડી તમને? sec નું વિકલન sec 10 છે એમ કહી શકો. એટલે 10 ઇન્ટુ sec સ્ક્વેર નું સંકલન કરવા માટે તમારી પાસે બે અલગ અલગ પદ્ધતિ છે. 10 નું વિકલન sec સ્ક્વેર છે એમ કયો તોય ચાલે, અને sec નું વિકલન sec 10 છે એમ કયો તો પણ થઈ શકે. sec x into d by dx of sec x plus 2 cosec 2x. એટલે આ સંકલન થયું sec square x by 2 1 upon 2 ઈ કોના? x નો સહગુણક. cosec x નું સંકલન log માનાંક 10x by 2 હતું. cosec x નું સંકલન log માનાંક 10x by 2. તો cosec 2x નું સંકલન એટલે log માનાંક 10x પ્લસ c 2d ગયા sec square x upon 2 પ્લસ તમે આ સંકલન log માનાંક cosec 2x minus cot 2x એમ લખી શકો. આ જે પદ છે ને, આ પદ આટલું, એના બદલે
સંકલનનું એ પણ પ્રમાણિત સૂત્ર તો છે જ ને, લોગ માનાંક કોસેક 2x માઇનસ કોટ 2x. 2 તો ઉડી જવાના છે. આ જવાબ અને પેલા જવાબમાં ખાલી અચળનો જ ફેર છે. sec સ્ક્વેર ની જગ્યાએ તમે 1 + tan સ્ક્વેર મૂકો એટલે 1/2 વધારાના થયા ને. એ તો આપણે વાત થઈ હતી ને અગાઉ પણ. બે સંકલિતોના બે અલગ અલગ જવાબ, એમાં માત્ર અચળનો જ ફેર હશે, બરાબર. એના પછીની વાત કરીએ. 20મો દાખલો, ઇન્ટિગ્રેશન cos 2x upon cos x plus sin x નો સ્ક્વેર. છેદમાં cos અને sin બંને પ્રકારના વિધેય છે ને, એટલે cos 2x નું cos sin બંનેમાં જે સૂત્ર છે એ આપણે મૂકશું, cos સ્ક્વેર માઇનસ sin સ્ક્વેર છેદમાં cos x plus sin x નો સ્ક્વેર. એટલે અંશમાં તમે અવયવ મેળવો ને તો પ્લસ નિશાની વાળો અવયવ ઉડી ગયો, એટલે શું વધે, cos માઇનસ sin છેદમાં cos પ્લસ sin. છેદનું વિકલન અંશમાં ગોઠવાયેલું છે એવું નથી લાગતું તમને? sin નું cos અને cos નું માઇનસ sin. આપણે ક્રમ ગોઠવીને લખીએ, ચાલો. d/dx ઓફ sin x plus cos x છેદમાં sin x plus cos x f dash x upon fx. તો log માનાંક fx એટલે log માનાંક sin x plus cos x plus c. તમને એક બીજી વાત કરું, એમસીક્યુ માટેથી મેં આ ચર્ચા કરું છું. અહીંયાથી આગળ આવો પાછા, આ સ્ટેપ પછીથી. એટલે આ દાખલો અહીંયા પૂરો થઈ ગયો. આપણે એનો અન્ય સ્વરૂપમાં જવાબ એ સમજીએ છીએ. કોસ વડે ભાગી નાખો ને બધા પદને તો એ થઈ જશે 1 - tan x upon 1 + tan x. યાદ છે ને, સરવાળા સૂત્ર છે. 11મા ધોરણમાં આપ્યા હતા ને આ સૂત્રો શોર્ટકટ માટે. અચ્છા, tan નું સંકલન માઇનસ x નો સહગુણક -1 છે, ભૂલતા નહીં હો, 1 upon -1. તમને ભૂલાય નહીં એટલે જો આ બધું લખ્યું છે મેં, આ માઇનસ નિશાની સંકલનના સૂત્રની x નો સહગુણક છેદમાં મૂક્યો log માનાંક cos π/4 - x plus c. એટલે ફાઇનલ આન્સર થયો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા આટલું. જો તમે સેકમાં જવાબ લખો ને તો આ માઇનસ નિશાની ના આવે આગળ, એટલે અહીંયા માઇનસ આવે. log માનાંક sec π/4 - x કરવું હોય તો, એટલે આનો એક બીજો જવાબ પણ આવો મળે, આવી ગોઠવણ મળે. આ બધો દાખલો આપણે શેના માટે કરીએ છીએ છોકરાઓ? એમસીક્યુ માટે. એમસીક્યુમાં કોઈ પણ સ્વરૂપમાં જવાબ તમને આપ્યો હોય, નક્કી નહીં, એટલે તમે પીડીએફમાં દાખલા ગણો ને ત્યારે એવો પ્રયત્ન કરજો કે એમાં જે જવાબ આપ્યો છે એ તમને મળે, એટલે તમને જવાબ ગોઠવતા આવડે અલગ રીતે. કારણ કે એમસીક્યુમાં તમે જે પેટર્નમાં ગણો છો એ જ પેટર્નમાં જવાબ આપે એવું ના બને, જો આને બદલે આવું પણ આવે. એટલે એ બરાબર પ્રેક્ટિસ રાખજો. ઓકે, 21મો દાખલો. જો તમે થાકી ગયા ને એટલે પાછું એક સરળ વાત આવી ગઈ. શું? sin ઇન્વર્સ ઓફ cos x. ઓય, તમે cos ને sin માં ફેરવી નાખો. sin ઇન્વર્સ ઓફ sin π/2 - x. ભાઈ કોઈ જાતની શરત ન આપે એટલે બધું વ્યાખ્યાયિત છે માની લેવાનું. યોગ્ય પ્રદેશ પર વ્યાખ્યાયિત. સાવ ઈઝી થઈ ગયું ને. π/2 અચળ છે એટલે એનું સંકલન π/2 × x.
અને માઇનસ એક્સ નું x²/2 પ્લસ સી. બરાબર. અચ્છા, 23મો એમસીક્યુ છે, પણ આપણા માટે તો સોરી 22મો દાખલો. હા, 22મા દાખલાની વાત એ થોડી સમજવી પડશે. આ એક સરળ આવ્યું ને એટલે પાછું એક અઘરું આવી ગયું. જુઓ, કઈ અઘરું નથી. હવે સમજીએ તો બધું સહેલું જ છે. બાવીસમી રકમ અગત્યનો દાખલો છે. ઇન્ટિગ્રેશન 1/cos x minus a into cos x minus b. તમને એક આવો દાખલો યાદ આવે છે? sin x ના છેદમાં sin x plus a આમ હતું. આપણે શું કર્યું હતું? x છે એમાં a ઉમેર્યા હતા અને a બાદ કર્યા હતા અને પછી સરવાળા સૂત્ર મૂકી દીધું એટલે ગુણોત્તર થઈ ગયો. કંઈક એવી મેથડથી આપણે આગળ વધવાનું છે, પણ અંશમાં કાંઈ છે નહીં. તમે x નું વિધેય ના મૂકી શકો, અચળ પદ મૂકી શકો. તો હવે એક વાત યાદ રાખી લ્યો, અંશમાં 1 હોય અને છેદમાં આવી ગોઠવણ કેટલી? તો કે 2 કોસ વાળા પદ, 2 સાઇન વાળા પદ, 1 સાઇન વાળું ને 1 કોસ વાળું પદ. બરાબર. જો છેદમાં સમાન વિધેય હોય, સમાન એટલે કોસ કોસ અથવા સાઇન સાઇન, સમાન વિધેય, અસમાન એટલે સાઇન કોસ અથવા કોસ સાઇન, તો તમે અંશમાં એક અચળ સંખ્યા આટલા વડે ગુણી નાખો. પણ એટલા વડે ગુણીએ તો એટલા વડે ભાગવા ના પડે? ભાગવા પડે ને. પછી શું કરવું એ સમજીએ. અને પછી સાઇન કોસ હોય તો શું કરીએ, એવી વધારાની ગણતરી પણ આપણે ભેગા ભેગી સમજી લેશું. એટલે અહીંયા 1/sin a minus b ઇન્ટિગ્રેશન sin a minus b છેદમાં cos x minus a into cos x minus b dx. ત્યાં છેદ જેવું પદ સેટ કરવા માટે આપણે એ ઉમેરીને એ બાદ કર્યા હતા ને, અહીંયા છેદ જેવું પદ સેટ કરવા માટે x ઉમેરી અને x બાદ કરશું અંશમાં. બરાબર. જો ગોઠવણ હો, જો x minus b, હવે x બાદ કરશું એટલે માઇનસ x પ્લસ a આવશે ને, તો આપણે માઇનસ કોમન કાઢી લઈએ એટલે x minus a થઈ ગયું. આ આલ્ફા છે ને આ બીટા છે. ત્યાં પછી સરવાળા સૂત્ર મૂક્યું હતું ને, તો એમ અહીંયા સરવાળા સૂત્ર મૂકીએ એટલે છેદના પદ સાથે એનું સાદુરૂપ થઈ જશે. 1/sin a minus b sin alpha cos beta માઇનસ, ચાલો ભાઈ જગ્યા કરો, આગા જાઓ. મોટા સાહેબ આવ્યા, હટી જાઓ બધા. મોટો દાખલો એટલે મોટા સાહેબ જ કહેવાય ને, એને હાલો બધાને હટાડી દઈએ. થઈ cos x minus b sin x minus a એના છેદમાં cos x minus a into cos x minus b. હવે ભાંગી નાખો. મોટા સાહેબ દાદાગીરી કરતા હતા ને, જગ્યા કરો. હવે મોટા સાહેબને ભાંગી નાખી. હમણાં જો દાદાગીરી શું કરો છો એટલી. આ કોસ ઉડી ગયા, સાઇન અપોન કોસ એટલે tan વધ્યા ને, tan x minus b. બીજા પદમાં શું થશે જોઈ લઈએ. cos x minus b ઉડી જશે, sin x minus a upon cos x minus a એટલે tan x minus a.
ટેનનું સંકલિત આપણી પાસે છે પ્રમાણિત સૂત્રમાં ને માઇનસ નિશાની મૂકીને લોગ માનાંક કોસ એટલે માઇનસ લોગ માનાંક કોસ. તમે બીજી એક વસ્તુ માર્ક કરજો, x નો સહગુણક 1 છે એટલે આગળ 1 ના છેદમાં કંઈ લખવું પડતું નથી. તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ને, લોગ માનાંક કોસ x માઇનસ 1. લોગના નિયમનો ઉપયોગ કરશું એટલે લોગ માનાંક કોસ x માઇનસ a ના છેદમાં કોસ x માઇનસ b પ્લસ c. હવે આવો દાખલો સાઇન કોસ હોય છેદમાં તો શું કરવું? તો અંશમાં કોસ વાળું પદ મૂકવું પડે. મેં તમને હમણાં કીધું ને, યાદ રાખજો, સમાન વિધેય માટે સાઇન અને અસમાન વિધેય માટે કોસ. એટલે એ વધારાની ગણતરી આપણે સમજીએ છીએ. સપોઝ તમને આમ આપ્યું છે 1 sin x માઇનસ a cos x માઇનસ b આમ આપ્યું છે. તો cos a માઇનસ b વડે પેલા ગુણીને ભાગી નાખો અને પછી x ઉમેરી x બાદ કરીને સરવાળા સૂત્ર ઊભું કરો એમાંથી. એટલે આને ભાગીને ગુણી નાખીએ. બરાબર. હવે એમાં x ઉમેરી x બાદ કરી અને પદ ગોઠવીએ. એ ગોઠવણાને જેવી જ છે, આપણે આજે દાખલો કર્યો ને એના જેવી જ થાય ને. x ઉમેરીએ માઇનસ b, પછી બાદ કરીએ છીએ તો માઇનસ નિશાની કોમન કાઢી લેશું. એના છેદમાં sin x માઇનસ a cos x માઇનસ b. હવે કોસનું સરવાળા સૂત્ર યાદ કરી લો. કોસ આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર કોસ આલ્ફા કોસ બીટા કોસ આલ્ફા. ગુણાકારમાં પદ આડાવડા લખાય હો, વાંધો નહીં. x માઇનસ બી વાળું પદ પહેલા જ જોઈએ એવું કઈ નથી, ગુણાકાર છે, એમ પદ લખાય. પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા, સાઇન એક્સ માઇનસ એ સાઇન એક્સ માઇનસ બી. એના છેદમાં છેદનું પદ સાઇન એક્સ માઇનસ એ કોસ એક્સ માઇનસ બી. ચલો હવે એનું સાદુરૂપ કરી દેશું ને. આના છેદમાં મૂકીએ, કોસ એક્સ માઇનસ બી ઉડી ગયા, કોસ અપોન સાઇન એટલે કોટ એક્સ માઇનસ એ પ્લસ અહીંયા કોણ ઉડી ગયું? સાઇન, એટલે સાઇન અપોન કોસ વધ્યા ને 10. બંનેના સંકલિત પ્રમાણિત સ્વરૂપમાં તમારી પાસે છે. કોટનું લોગમાનાંક સાઇન, ત્યાં પણ તમે માર્ક કરો, x નો સહગુણક 1 છે એટલે આગળ 1 કરીને લખવાની જરૂર નથી બંને પદમાં. અને 10 નો માઇનસ લોગમાનાંક કોસ. પછી લોગના નિયમનો ઉપયોગ કરી દઈએ. લોગની બાદબાકી એટલે ભાગાકારનો લોગ, એટલે એ થશે લોગ માનાંક સાઇન એક્સ માઇનસ એ છેદમાં કોસ એક્સ માઇનસ બી. તમારે રફમાં એક કામ કરવાનું છે ખાતરી માટે. આમાં અંશમાં તમે સાઇનના બદલે અહીંયા કોસ મૂકીને ટ્રાય કરજો, નહીં થાય સાહેબ, બે પદ ગુણાકારમાં આવી જશે. એમ અહીંયા કોસના બદલે સાઇન મૂકીને ટ્રાય કરજો, તોય નહીં થાય. એટલે તમે યાદ રાખો, સમાન વિધેય કોસ કોસ અથવા સાઇન સાઇન, સમાન વિધેય માટે સાઇન મૂકવાના અંશમાં, અસમાન વિધેય માટે કોસ મૂકવાના. ઓકે, પછી એમસીક્યુઝ છે, એટલે આપણા માટે દાખલા છે ને, બે છે, હાલો ને પૂરા જ કરી નાખીએ એટલે આપણું સ્વાધ્યાય છે અહીંયા પૂરું થઈ જાય, આપણો એક ટોપિક પૂરો થાય. આદેશની રીત, ભારત દેશની રીત, ને આદેશની રીત એટલે ભારત દેશની રીત. હવે પછી અન્ય દેશોની રીત શરૂ થશે હો.
ચાઇનાની ને પાકિસ્તાનની ને ભણવી જ ને 23મી રકમ ઇન્ટિગ્રેશન sin સ્ક્વેર એક્સ માઇનસ કોસ સ્ક્વેર એક્સ એના છેદમાં sin સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ. તો 1/sin સ્ક્વેર કોસ સ્ક્વેર વાળો દાખલો ગણ્યો તો એવું થયું, ખાલી ઉપર નિશાની ફરી ગઈ. આપણે 1 ની જગ્યાએ નિત્યસમ મૂકીએ એટલે પ્લસ આવે ને. પહેલું પદ શું 1/cos સ્ક્વેર એટલે sec સ્ક્વેર, અને બીજું પદ 1/sin સ્ક્વેર એટલે cosec સ્ક્વેર. નથિંગ ટુ ડુ, બેયના પ્રમાણિત સૂત્રો છે, tan x અને માઇનસ માઇનસ પ્લસ cot x. પ્રમાણિત સૂત્રો બરાબર પાકા કરજો છોકરાઓ. MCQ માટે અગત્યનો દાખલો 24 e raised to x કૌંસમાં 1 plus x છેદમાં cos સ્ક્વેર e raised to x into x. જો છેદમાં cos સ્ક્વેર x હોત ને તો આપણને વાંધો નહોતો, પણ cos સ્ક્વેર x into e raised to x એટલે સંયોજન થયું. તો સંયોજિત વિધેય તો હંમેશા આપણે દૂર કરવું પડે ને આદેશથી. સંયોજિત વિધેયનું સંકલન મળતું નથી, તો એને ટી ધારી લઈએ. ગુણાકારના નિયમથી વિકલન કરીએ. e raised to x ગુણ્યા x નું વિકલન 1. હવે e raised to x નું e raised to x, x એમને એમ રાખ્યા, dx બરાબર dt. આ બંને પદમાંથી e raised to x કોમન કાઢ્યા, શું વધશે 1 plus x. જુઓ જે અંશનું પદ ગોઠવાઈ ગયું ને. then I equal to integration dt by cos square t. 1/cos square t is sec square t, and integration of sec square t is tan t. જો t ની કિંમત મૂકવાની છે, ભૂલતા નહીં. tan x into e raised to x plus c. જવાબ ગોતવા પડશે ને, MCQ હતા 7.3. આપણે જવાબ ના ગોતા ને, ભૂલી ગયા, કઈ વાંધો નહીં, ગોતી દઈ. ચાલો 23માં દાખલામાં tan plus cot plus c એટલે a. આમાં ઓપ્શન a. અને tan x into e raised to x એટલે ઓપ્શન b. here it is b. ટેલી કરી દઉં ને. 7.3 છેલ્લા બે દાખલા 7.3 a અને b. ઓકે ડન. સારું, ચાલો પાછા મળશું ત્યારે આપણે તમારી ટેક્સ્ટબુક પ્રમાણે નવી રીત શરૂ કરશું. પણ તમે તમારી ટેક્સ્ટબુક જોજો. 7.3 પછી જે સૂત્રોની યાદી આવે છે, એ સૂત્રોની યાદી આપણે ઓલરેડી થઈ ગઈ છે. એના હળવા સરળ દાખલા આપણે સમજી લીધા છે, નો દાખલામાં ઉપયોગ સમજી લીધો છે, બરાબર. એની સાથે એ ટોપિકમાં એક બીજી મેથડ ભેગી કરવાની છે, એની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજી લેશું. પણ એ સૂત્રો જે છે 7.3 પછી તમે ટેક્સ્ટબુકમાં જોજો એટલે તમને ખ્યાલ આવશે હું કયા સૂત્રોની વાત કરું છું. થોડીક તસદી લેજો, યાદી તમારી પાસે છે, મેં લખી દીધી છે, એના દાખલા પણ ગણાવ્યા છે, સરળ દાખલાઓ. તો એ સૂત્રો અઘરા હતા ને, થોડા ચેન્જ વાળા યાદ આવે છે. 1/x square plus a square, 1/x square minus a square, 1/s square minus x square, રૂટમાં x square minus a square, આ બધું એ સૂત્રો તમે બરાબર પાકા કરી લેજો, એટલે વચ્ચે તમને સમજવામાં ડિફિકલ્ટી ના આવે. ઓકે, મળીએ.